Hello friends and welcome to Let Us Learn English with Elegant. So today I'm not going to ask you questions and I'm not going to answer those questions, but today I am here to give you tips on how to improve your spoken English sitting at home. When you start learning English, people would say કે dictionary વાંચો અને છાપા વાંચો. But I would say no to dictionary and avoid reading newspapers. Reason બહુ simple છે. ડિક્શનરીમાં 1,70,000 વર્ડ્સ આપેલા છે અને એ યાદ રાખવા કોઈના માટે પોસિબલ નથી અને પોસિબલ તો ઠીક જરૂરી પણ નથી. અને ન્યૂઝપેપર્સ એટલા માટે વાંચવાની ના પાડીશ કારણ કે જે લોકોને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી, જે લોકોને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નથી, એ લોકો જો એવી વસ્તુ વાંચશે કે જેમાં એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી તો 2 દિવસ વાંચશે અને ત્રીજા દિવસથી એને અવોઇડ કરશે અને ન્યૂઝપેપરને અવોઇડ કરવાની સાથે સાથે ઇંગ્લિશ પણ છૂટી જશે. સો આ મારા ટીપ છે. હું તમને ટીપ આપું છું કે તમારે સ્પોકન ઇંગ્લિશને સુધારવું કેવી રીતે. સો એવરી ડે everybody has a smartphone nowadays, right? So what you have to do is દરરોજ તમારા મનગમતા આર્ટિકલને તમે મોટેથી ગૂગલમાંથી વાંચવાની શરૂઆત કરો. તમને કુકિંગમાં રસ છે તો તમે કુકિંગ રિલેટેડ વાંચો, તમને ક્રિકેટમાં રસ છે ક્રિકેટ રિલેટેડ આર્ટિકલ વાંચો, તમને જેમાં રસ હોય એ તમે વાંચી શકો છો. મોટેથી વાંચો, રીડ અલાઉડ. અને જે પણ આર્ટિકલ વાંચો એમાંથી મિનિમમ 10 થી 15 નવા શબ્દો તમને મળશે, એનું તમે નોંધ લેતા જાઓ. તમને એનો મિનિંગ ના ખબર હોય તો ગૂગલ ટ્રાન્સલેટરમાંથી એનો મિનિંગ લખી લો. તમારી ડિક્શનરી પોતે બનાવો. તમારો ઇન્ટરેસ્ટ પણ જળવાઈ રહેશે, તમારું સ્પોકન પણ સારું થઈ જશે, તમારું વોકેબ્યુલરી પણ સારું થઈ જશે. સો સે નો ટુ ડિક્શનરી, સે નો ટુ ન્યૂઝપેપર્સ, સ્ટાર્ટ રીડિંગ આર્ટિકલ્સ ફ્રોમ ધ ઇન્ટરનેટ. નોલેજમાં વધારો થશે, ફ્લુઅન્સીમાં વધારો થશે. કીપ લર્નિંગ. આઈ સી યુ ટુમોરો વિથ યોર 5 ક્વેશ્ચન્સ.